सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। बनासकांठा जिले में ओगढ़ तालुका के विभानेस्ता गांव में शराब की समस्या से लोग परेशान हैं। ग्राम पंचायत ने शराब बंद करने के लिए पुलिस को लेटर पैड पर लिखा है। बताया गया कि ओगढ़ तालुका के विभानेस्ता गांव में शराब की समस्या इतनी बढ़ गई है कि स्कूल में टीचर और बच्चों को भी परेशान किया जा रहा है। जब लोग आगे आए तो विभानेस्ता सरपंच ने लेटर पैड पर विनम्र निवेदन के साथ कहा कि हमारे गांव में शराब की मात्रा बहुत ज्यादा है। मैं 2017 से आपके पुलिस स्टेशन में शिकायत कर रही हूं, लेकिन सर शराब अभी तक बंद नहीं हुई है। हमारे गांव में एक प्राइमरी स्कूल है, वहां भी टीचर आने को तैयार नहीं है। पंचायत में भी तोड़ फोड़ हो रही है। शाम को महिलाएं और पुरुष बाहर नहीं जा सकते। तो सर आपसे विनम्र निवेदन है कि यह हमारी आखिरी पिटीशन होगी और अगर इसका हल नहीं निकला तो हम गांव के लोग इकट्ठा होकर हर्ष संघवी, गांधीनगर रेंज आईजी और एसपी पालनपुर के ऑफिस जाकर पिटीशन देंगे। इसमें कहा गया कि विनम्र निवेदन है कि आपकी दया से शराब पर बैन लगाया जाए। आज जब ग्राम पंचायत को नुकसान हुआ तो तलाटी कम मिनिस्टर ने पंचों बनाया और विभानेस्ता ग्राम पंचायत घर में 2-3 लोगों ने शराब पीकर पत्थर फेंके और खिड़की के शीशे और बाहर बैठने के लिए पंचायत की सीढ़ियां तोड़ दी। मारू नाम उदयसिंह अनुपजी से मारी दीकरी मोड़ावेली भणवा जाय छे એટલે આ દારૂડિયાના ત્રાસથી અમારી દીકરી અમે ભણવા મૂકી શકતા નથી, કારણ કે દારૂનો બહુ ત્રાસ છે અને દારૂ ગાળવાવાળાનો બહુ ત્રાસ છે અને જનતાને જણાવવાનું આવે છે કે આ દારૂ બંધ કરાવવાનું નિર્મણથી બંધ કરાવો, અમારી દીકરીઓ કે બાળકોને એને ભણાઈ શકે અમે એવું અમારું આરોગ્ય છે। પણ કયું ગામ છે તમારું? મારું ગામ વિભાનેસડા। એટલે દારૂ વધારે પડતો છે? દારૂ બહુ પડી ગયો છે, દારૂ વિશે જ છે આ બધું। શિક્ષક પણ કોઈ રહેતા નથી, તલાટી બેન કોઈ હોય ટકવા માંગતી નથી, શિક્ષકો આવવા નહીં માંગતા, કોઈ અમારું ગામ પકડતું નથી, મારી નેની પરજા બગડેલી છે। જય મહાભારત, જય મા। અમે વિભાનેસડા રહો છું। અમે વિભાનેસડામાં આટલા વર્ષથી રહેતા, પણ અમારા આટલા વર્ષથી કશું કોઈ વસણ નહોતું અને હવે અત્યારે 10 વર્ષથી એટલું વસણ દારૂનો એટલો ત્રાસ થયો છે એટલે અમારું કોઈ કામ થતું નથી અને કોઈ છોકરા બીજા ભણવા જતા નથી, છોડીઓ કોઈ ભણવા જાતી નથી। બરાબર, બહુ તરસ થઈ ગયો છે એટલે અત્યારે હાલ અમારે કોઈ વિગોટી વીરા બીજું પોણીવાળા બીજા ત્રીજા ભણવા હોય તો એ લોકો શું કરે ખબર, કો તો ચકલા કાપી ન ખાવે, કો તો આમ કરે છે, એવામાં માણસો છે। એટલે અમારા ગામમાં ખૂબ એવું હેડે છે। સરકારને 2 હાથ જોડી વિનંતી છે કે અમારું આદરોપ કરેલું છે, તમે તપાસ કરો। શું નાના તમારા ગામમાં જાણે માથું મેલી આલ્યું છે? દારૂ દારૂ એ માથું મેલી આલ્યું, દારૂ પીને ધમાલ કરે। રાતે આવીને આજ રાતે 22 તારીખે આજ રાતે આવી 8 વાગે હું ધમાલ કરી અને આ પંચાયતમાં ચકલા તોડ્યા, કોઈ 2 બોકડા ભાજા પેલા કમાડના પકાશ્યો તોડ્યા, મોય અંદર બોકડો તોડ્યો, મોય પેલી બારી તોડી। આવું કરે છે સાહેબ, આનું તમે કોઈ આનું તત્કાલી પગલાં તમે લ્યો। શું નામ છે તમારું? હું લાડજી નથાજી। અરવિંદસિંહ મદારસિંહ છે અને હું છેલ્લા 2017થી અમે સરપંચ તરીકે છીએ અને 2017થી અમે થરા પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરેલી છે। એના પછી પણ અમે 18-20માં કોરોનાના ટાઈમે પણ રજૂઆત કરેલી છે, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે, ભુજ રેન્જમાં પણ રજૂઆત કરેલી છે, ગાંધીનગર સુધી પણ રજૂઆત કરેલી છે। ખાલી લોકો જે કલેક્ટરથી જે હુકમ આવ્યો તો અહીંયા જોયું, ખાલી તપાસ કરે, પાછી પોલીસ અહીંયા આવે કે ભાઈ અમે તપાસ કરી તો એની પણ દારૂ બંધ થતો નથી। થરા પોલીસ સ્ટેશનમાંથી કન્ટિન્યુ અમારા જે ગામના દારૂમાંથી હપ્તા અહીંયાથી લઈ જ જાય છે। ઘણીવાર મેં દારૂ ભરવાનું બંધ કર્યું પણ કોઈ બંધ થયો નથી। એના કારણે અમને એની પહેલાં પંચાયતમાં તોડફોડ થઈ, આજે રાતે કારણ કે 22 તારીખના સાંજે પણ તોડફોડ ગામમાં થઈ ગઈ। બાઈ દીકરી કોઈ રાતે નીકળી પણ નથી શકતી, એટલો ત્રાસ છે। પોલીસને બહુ રજૂઆત કરી પણ હજી એનો કોઈ નિકાલ આવતો નથી। શિક્ષક કુબેર સાહેબ રિટાયર થઈ ગયા, એમની પણ હું એમની સાથે ગયો તો રજૂઆત કરી પણ કોઈ દારૂનો બંધ થવાની નામ કોઈ લેતું નથી। ઘણી રજૂઆત કરી, કારણ કે નાના નાના છોકરા આજે 14 વર્ષના છોકરા દારૂ પીવે ને તો અમને પણ શરમની વાત છે કે આગળ ભણી પણ નથી શકતા।
અને ગામનો કોઈ વિકાસ થતો નથી. ગામનો વિકાસ કરવા જઈએ તો બુટલેગરો સામે આવી જાય અને ખોટી ખોટી ધમકી આલે. અમે देखते रहिए द हिंद 24 न्यूज।